એનડીપીએસ કોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે। વિદેશથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડનારને 15 વર્ષની સજા ફટકારવામાં આવશે। કોર્ટે નાઇજીરિયન શખ્સને 2 લાખનો દંડ ફટકાર્યો છે। અમદાવાદ એરપોર્ટ પરથી વર્ષ 2018માં ઝડપાયો હતો। આ શખ્સ પાસેથી ઝડપાયું હતું 2.17 કરોડનું કોકેન। નામદાર સેશન જજ શ્રી વી બી રાજપૂત સાહેબ નાઓએ આરોપીને તકસીરવાન ઠરાવી 15 વર્ષની સખત કેદની સજા અને 2 લાખ રૂપિયા દંડનો હુકમ કરેલ છે। એના અંદર સૌ પ્રથમ તો પંચનામું, ફરિયાદી અને જે મળી આવેલ મુદ્દામાલની સીઝિંગની પ્રક્રિયા છે અને એની જે મેન્ડેટરી જોગવાઈઓ છે એ જોગવાઈઓના આધારે જ કેસ પુરવાઈ કરવામાં આવે છે। તો એનડીપીએસ કોર્ટે મહત્વનો ચુકાદો આ અંગે આપ્યો છે। જે વિદેશમાંથી ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરશે તેને સજા ફટકારવામાં આવશે। ત્યારે નાઇજીરિયન શખ્સ જે 2018માં અમદાવાદ એરપોર્ટથી ઝડપાયો હતો તેને 2 લાખનો દંડ અને 15 વર્ષની સજા ફટકારી છે। અન્ય સમાચાર